અમરેલીમાં શિવ રેસીડેન્સી ખાતે વૃક્ષારોપણ અને વ્યસન મુક્તિ અભિયાન સાથે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ। અમરેલીના શિવ રેસીડેન્સીમાં વૃક્ષારોપણ અને વ્યસન મુક્તિ અભિયાન સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી છે। ફિલ્મો અને ટીવી સિરિયલ કલાકારોની ઉપસ્થિતિમાં શિવ રેસીડેન્સી અમરેલીમાં ચોથું નોરતું ઉજવાયું। શિવ રેસીડેન્સીમાં રાત્રિના 9 કલાકે ગુજરાતી ફિલ્મના હિન્દી ફિલ્મ કલાકારોને ધૂમ મચાવેલી હતી। 10,000 વોટ કેપેસિટીના સાઉન્ડ સિસ્ટમના ખેલૈયાઓ ધબકારા વધારેલા હતા। ડીજેના સથવારે ખેલૈયાઓ ઝૂમી ઉઠેલા હતા। સૌરાષ્ટ્રમાં પહેલીવાર રાધાકૃષ્ણની રાસલીલા માણવા મળેલી હતી। અમરેલી લીલિયા રોડ પર શિવ રેસીડેન્સી ખાતે આવેલ શિબેશ્વર મહાદેવ ગરબા સાઉન્ડ ઉપર શિવ રેસીડેન્સી મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત રંગારંગ રાસ ગરબા મહોત્સવમાં રવિવારે ચોથા નોરતાએ હમ 5 સિરિયલના જુનિયર નાના પાટેકર તેમજ રાધા અને કૃષ્ણ રાસલીલા રજૂ કરેલી હતી। સાથે શિવ રેસીડેન્સીના રહીશો અને ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવેલી હતી। કાર્યક્રમમાં શિવ રેસીડેન્સીના સૌ રહેવાસીઓએ તમામ સેલિબ્રિટીઓનું સન્માન કરેલું હતું તેમજ પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા। મારું નામ જયેશ વ્યાસ, જુનિયર નાના પાટેકર તરીકે 2010થી હું જ્યારે વિનર બન્યો ત્યારથી લોકો મને ઓળખે છે। ઘણી ફિલ્મો કરી, ઘણી સિરિયલો કરી, ઘણા કોમેડી શો કર્યા ભારતભરના તમામ મહાનગરોમાં અને આઉટ ઓફ ઇન્ડિયા પણ મેં 7 દેશમાં ભારતની સંસ્કૃતિનું અને નાના પાટેકરના તેજાબી ડાયલોગનું પ્રદર્શન કર્યું છે। આજે અમરેલી શહેરમાં મારા નજીકના મિત્ર અને એક જબરજસ્ત જેની નામથી લોકો ઓળખે છે એવા હરેશ ટાંક જેવા પત્રકાર મિત્રના આમંત્રણને માન આપીને મારે અહીંયા આપણી બધાની વચ્ચે આવવાનું થયું છે। મને ગૌરવ છે કે આ દીકરીઓ, આ માતાઓ, આ બહેનો ભારતીય સંસ્કૃતિને જેણે જાળવી રાખી છે। કોઈ પશ્ચિમનું અનુકરણ નહીં અને છતાંય માનો ઓરિજિનલ ગરબો જો જોવો હોય તો આપણે આવવું પડે શિવ રેસીડેન્સી। ધન્યવાદ છે મારી માતાઓ બહેનોને અને લાખ લાખ વંદન કરું છું એમના આયોજક મિત્રોને। ભાઈનું આપનું શુભ નામ? બહુથી બોલો ને યાર। ભરતભાઈ વ્યાસ, આપનું શુભ નામ સાહેબ? આપણે બધા ઓળખે છે માનનીય એડવોકેટ સાહેબ અને પૂજ્ય બા, જેમની અથાગ મહેનતથી આજે આપણે આ કાર્યક્રમને સફળ કરી રહ્યા છીએ। 10 નવરાત્રી સુધી હરેશભાઈનો પ્લાન તો એવો છે કે હજી પણ બીજા અન્ય કલાકારોને અહીંયા આપણે લાવવા છે। ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ। માય શિવાજી રાવ।